ઓહો, આ મને પહેલી વાર ખબર પડી કે અહીંયા અમેરિકાની અંદર કેસરી શક્કરિયા. ઓહો. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. અત્યારે હું છું ઓરેગન સ્ટેટની અંદર. ઓરેગન સ્ટેટમાં વન ઓફ ધ બેસ્ટ ફરવાલાયક કોઈ જગ્યા હોય તો એ છે ક્રેટર લેક. 7000 વર્ષ જૂનું આ ઊંડામાં ઊંડું ડીપેસ્ટ લેક છે, જેની અંદર તમને પાણી જોવા મળશે એકદમ બ્લુ. રહસ્યમય આ લેક છે, આના વિશે તમને હું ડિટેલમાં કહીશ. પણ આ તમે જોવો છો શા માટે ક્રેટર લેકને ઓરેગન સ્ટેટનું સુપર્બમાં સુપર્બ લોકેશન ગણવામાં આવે છે એ તમને મળીને કહું છું. પહેલા મારે જવાનું છે સામે પહાડ પર જઈને થોડાક ડ્રોનના શોટ લઈ અને પછી અમે શું કરશું તમામ માહિતી આપીશ. તમે ખાલી બનેલા રહેજો. જો આ વ્લોગ તમે મિસ કર્યો બોસ, અટવાશો. હું છું અત્યારે ઓરેગન સ્ટેટમાં આવેલા ક્રેટર લેકમાં, જે આખા અમેરિકાનું ઊંડામાં ઊંડું લેક છે. ક્રેટર લેકની સ્ટોરી એવી છે કે 7000 વર્ષ પહેલા અહીંયા વોલ્કેનો ફાટ્યો હતો, એટલે કે જ્વાળામુખી ફાટવાના કારણે આ જગ્યા પર આવો શેપ બની ગયો અને વરસાદ અને બરફના લીધે અહીંયા સરસ મજાનો લેક થઈ ગયો. હવે એક બીજી વાત એ છે કે અહીંયા તમને કોઈ નદી નથી જોવા મળતી કે કોઈ એન્ટ્રી કે એક્ઝિટ જોવા નથી મળતી. આ એક ગોળાઈની અંદર આ પાણી ભરાયેલું રહે છે, ક્યારેય પાણી ખૂટતું નથી. ખાલી ને ખાલી માત્ર વરસાદના પાણી અને બરફના લીધે આ ઝીલ જે લેક છે તૈયાર થયો છે. ઓરેગન સ્ટેટની અંદર ઘણી જગ્યા પર બરફ પડતો હોય છે, પણ આ જગ્યા પર આ જે ઝીલ છે, આ જે લેક છે, ક્યારેય જામતી નથી. બરફની ચાદર આની પર ક્યારેય પથરાતી નથી, એટલે કે આ જે પાણી છે બરફ બનતું નથી. એટલું રહસ્યમય આ લેક છે, ન પૂછો વાત. આ ક્રેટર લેકને બીજી એક વાત છે જે રહસ્યમય શા માટે બનાવે છે એ પણ જાણીએ. ક્રેટર લેકની બીજી રહસ્યમય વાત એ છે કે આ લેકની અંદર ઓલ્ડમેન નામનું એક ટ્રી છે, જે અડધું પાણીની અંદર છે અને અડધું એટલે કે થોડું 5 થી 6 ફૂટ જેટલું પાણીની બહાર છે, જે મુવમેન્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, ઓલ્ડમેન નામનું ટ્રી આજે આ કિનારે છે તો બીજા દિવસે લેકની વચ્ચે હશે. રહસ્યમય ટ્રી છે. જ્યારે આના પર સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે 3 મહિનાની અંદર આ જે ઝાડ છે મુવમેન્ટ કરતું 60 માઇલ જેટલું અંતર કાપી નાખે છે. પહેલી વખત ઓલ્ડમેન નામના ઝાડને ડિસ્કવર કર્યું હતું 1896માં જોસેફ ડીલર નામના વ્યક્તિએ, જેને પોતે ડિસ્કવર કર્યું કે આ લેકની અંદર આ ઝાડ કેવી રીતના તરી શકે અને એ પણ ડૂબા વગર. ઝાડ મોસ્ટલી એવું છે કે ભાઈ પાણીની અંદર તરે તો ગમે ત્યાં ડૂબવાનો જ ભય હોય છે, કાં તો બગડવાનો જ ભય હોય છે. પણ આ ઝાડ છે ઊભું ને ઊભું પાણીની અંદર તરે છે. એટલે ઘણા લોકો અહીંયા રિસર્ચ કરી ગયા કે આ ઝાડ કયા હિસાબે તરી શકે છે. અદ્ભુત લેક છે. તમારે તમારા જીવનમાં એક વખત ક્રેટર લેક, ઓરેગન સ્ટેટમાં આવેલા લેકની, આખા અમેરિકાનું ડીપેસ્ટ લેક કહેવામાં આવે છે આને. અમારો સ્ટવ આવી ગયો છે જંગલની અંદર, ખાસ તો સ્ટવ. એટલે ગેસના બાટલા લીધા, ગેસના ઓલા નાના. ઉપર ફરી ફરીને થાકી ગયા એટલે નીચે ઉતર્યા. નીચે ઉતરીને આજે ખીચડી બનાવશું, શક્કરિયા છે, મકાઈ છે, બધું શેકવાનું છે. ખાસ તો મને ખીચડી કરતાં વધારે કોઈ સારી આઉટિંગ પર જઈએ કે કોઈ જંગલ એરિયામાં જઈએ તો બટેકા શેકીને ખાવાની બહુ મજા આવે. કાલ આ પેરું લીધા હતા, હવે પેરું મૂકી દેની શાંતિથી. હાલો પછી આ બહુ ટાઈમ જાય જો આપણો. હું આ બધાને બે વસ્તુ ઉપાડવી પડશે. જોજો. હા બસ થઈ ગયું. હા થઈ ગયું. હાલો પડી ગયું કે શું થયું? ભાઈ ગીત આપણે સાંભળ્યું હતું, નદી કિનારે નારિયેળી રે લોલ નારિયેળી રે. પણ આપણે નદી કિનારે આજે ખીચડીનો કાર્યક્રમ છે, એટલે આજે ખીચડી બનાવશું. જોજો એ મારું પડો. બે વસ્તુ રસ્તામાં બધા ઉપાડી તો લીધી, પણ હવે બધા થાકવા મળ્યા થોડા. જિંદગીની અસલી મજા પ્રકૃતિમાં જ છે. ઓલા બે વજન આટલું સ્ટ્રગલ કરે છે ક્યારના. ઉપાડી તો લીધું, હવે બેન તકલીફ પડે છે. તમે તો ઓલા ગેસ પર કરવાના, હું તો બટેકા ને શક્કરિયા માટે સુલો બનાવું છું. બોલો, તારે બટેકા ને શક્કરિયા અલગ સુલો બનાવો?
ખીચડી માટે બટેકા છે, કાકડી છે, ટમેટા છે, મરચા છે, ધોઈનેકા છે, નેચરલ ક્રિસ્ટલ પાણી છે, ખલખલ પાણીનો અવાજ છે ને જંગલની વચ્ચે તમે ખીચડી બનાવો. તમારા ભાગમાં મમરા હોય ને ત્યારે જીવનમાં કાંઈ ન થાય તમારથી. ખીચડી બનાવવાનો કાર્યક્રમ લઈને નીકળ્યા અને આ લોકો તપેલી ભૂલી ગયા. ક્યાં જાવું? મારે તો જીવનમાં હું કરવાની કોણ જાણે. આ બિચારો પાસે બધું હળગાવતો હતો. દાદા તારી જવાબદારી હતી, અમારી નથી ભાઈ. તમારો જ વાંક છે ભાઈ નિહારભાઈ. હા, અમે વિચાર કરો બધું આ અત્યારે હું બટેકા બધું ધોતો હતો, આ બધું ધોતો હતો તપેલી. હવે હું કરી હું પણ બટેકા મકાઈ શેકી લઈ. મકાઈ છે આ બોક્સ હવે હું કરી હું પણ આમ દાળ ચોખા લેતો. હા, આ દાળ ચોખા લઈ આવ્યા હતા મકાઈ શેકાય, બટાકા શેકાય. ભાઈ પ્લાનિંગ ખીચડી થી આવ્યો તો ભાઈ ખીચડી જ ખાવાની હોય. આ મૂડની પથારી ફેરવી નાખી. ભાઈ શક્કરિયા છે, મકાઈ છે, બટેકા છે, બધું શેકીને ખાઈ લો. એ પકડ તો. ઓલો બિચારો લાકડા વીણે જો તો અમે. હવે તારે લાકડા હું કામ વીણવા? શક્કરિયા મકાઈ બટેકા ને બધું લેવાતા ને ખીચડીનો સામાન લઈને આવ્યા હતા. પણ વાડી જેમાં અમારે ખીચડી બનાવવાની છે એ જ ભૂલી ગયા અમે. અમેરિકામાં પહેલા આવ્યો તો થેપલા ભૂલી ગયો. અને આ અમારા હું દશા પ્રમાણે અમારા છે ને અમારા નિહારભાઈ આ જો બધું ધોવા મળ્યો એમ કે હું જલ્દી ખીચડી ખાઈ લી. હવે આ ખાઈ. ના, 2-3 ટમેટા લઈ તો. વાહ વાહ વાહ. આ દહીં ને છે ને નિહારના માથે ચોપડી જો. બધો સામાન લઈને આવ્યા હતા. પાણી છે, આ ટમેટાની પ્યુરી, આ તમે જો આ ટમેટાની પ્યુરી લઈને આવ્યા હતા. બધા પાણી, દહીં, દાળ ચોખા છે. હા, હજી ઊભો લઈને હા ઘરે જઈને ખીચડી ખાવું આપણે. અમે આ જો કાલ મેં ગેસ લીધો હતો. હા, અત્યારે આને બટેકા ને શક્કરિયા. અમારો પ્લાન એવો હતો કે અહીંયા અમે ખીચડી બનાવી અને આ જગ્યા પર અમે શક્કરિયા, બટેકા અને મકાઈ શેકી. પણ આ પ્લાન અમારો કેન્સલ થઈ ગયો કેમ કે અમે જેમાં બનાવવાનું છે એ જ ભૂલી ગયા. ચોપિંગ બોર્ડે લેવા હતા, એ અટવાઈ ગયું કામ. એમાં પાછા આ ભાઈ શું કહે ખબર કે આપણે અહીંયા ખીચડી બનાવીને તો તમે છે ને પછી અહીંયા આ લાકડા બે ને તમે કે ખીચડી ખાજો. મકાઈ બિચારા આમ જો પોલેસ બિચારા એમ જો વિદેશના દેશી માણસો. બોલો શક્કરિયા ક્યાં? શક્કરિયા અહીંયા છે, મને આપ દઈ. ના લઈ હવે શક્કરિયા છે એ જ અમારો સહારો છે. બટેકા ભાઈ હું બટેકા ને શક્કરિયા ખાઈ. ભાઈ અમારો અરે પથરાને નાખતા અંદર. ક્યાં પથરા નાખું? નાખી દઉં ઉપર જ નાખ દઉં. હું દાદા લાકડા લઈએ ને થોડાક હજી જાને. અમારો હવે એક જ સહારો છે, શક્કરિયા ને બટેકા. આના શક્કરિયા હારા આવે કે મીઠા આવે? મીઠા આવે ભાઈ, એના શક્કરિયા મીઠા આવે એવું કહીશ. હરેક પરિસ્થિતિમાં જીવનમાં ખુશ રહેતા શીખો. ખીચડી ગઈ તો આ જો શક્કરિયા ને બટેકા આવી ગયા. આ જીવન છે, બીજું કાંઈ જીવન જ નથી. ઘરે જઈને પાછા ખીચડી બનાવી દેજો. હા, ઘરે કોઈ પણ કેમ્પિંગમાં જાઓ તો કેમ્પિંગમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે કેમ્પિંગ કરતાં કરતાં જે પ્લાસ્ટિક હોય છે કે તમારો કચરો હોય છે એ તમારે જાતે ઘરે લઈ જવાનો છે ને કચરા પેટીમાં નાખવાનો છે. કારણ કે અહીંયા જંગલોમાં આગ બહુ લાગે છે, જંગલો સળગી જાય છે ઘણી વખત એક માણસની ભૂલના લીધે. એટલે કેમ્પેનિંગ કરો એનો વાંધો નથી, પણ કચરો સાથે લઈ જવો આ વસ્તુનો ખાસ એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું. લાવો લાકડા, જલ્દી લાવો. અમારા 2 મહારથી લાવ્યા લાકડા મૂકવા એક એક. લાકડા ઝેરી તો ન હોય ને, આપણે હળગાવવા તો માંડ્યા. હે આ લાકડા ઝેરી બેરી ન હોય ને? ના ભાઈ, હો ભલે લાકડા થોડા ઝેરી કુછ બી. હે ઝેરી માણા હોય. માણા ઝેરી હોય, લાકડા ઝેરી નું હોય. ક્યાં બાત હે? જોજો આ બધા લાકડા બીક લાગે એવા છે. અને હવે કઈક ચમચા કે એવું વધ્યું કે ભાઈ છે? ચમચા તો છે જ ને, લેવા જ છે ને. પણ વિચાર કરો, ચાકા લેવા હું લેવા લાવો તો અહીંયા આખું ગામ લઈ આવ, પણ જેમાં બનાવવાનું તો નીત બધું ગયું. એટલે આવું કરવા તમે કેમ્પિંગ કરવા આવો કે આવું કંઈક તમે પિકનિક કરવા જાઓ ને તો પેલા સામાન વાસણ બધું જોઈ લેવાનું. એમ અમારી જેમ દશા નો બેસી જાય. હા, ઘી નાખીને આમ હવે હોમી દઈએ આપણે. હાલ લાવ તું ઘી. બધો સામાન લઈ આવ્યા, એમ કોઈ વસ્તુ બાકી નથી રાખી. અમારા ભાઈએ ઘી લેવા. હું તો રસ્તામાં વિચારતો હતો કે બેઠો જાય ને ત્યાં લાકડા બેઠો અહીં ક્યાંક સારી જગ્યાએ બેઠો અલા ખીચડીમાં ઘી નાખીને ખાઈ. આ જો લાય મસાલો લાય. જો આ મસાલાનો સામાન લેવા હતા. A to Z પેકેટ લઈને આવ્યા. હળદર, મરચું, આ તે ધાણા જીરું બધું એને યાદ રહ્યું એમ. પણ જેમાં બનાવવાનું હતું ને એ બેચારાને યાદ ન રહ્યું. સમજા? બીજું કાંઈ નહીં એમ. શું કેવું આપણે હવે આમાં નાખી લાકડા પર આમાં આડઅસર ન થાય એમ. ઘી નો નખાય કારણ વગર ઘી હું કામ નાખવું? ઘી ખીચડીમાં નાખવાનું હોય, લાકડામાં ન હોય. આ કઈ હવન થોડો હાલે. આ કાચું છે. હવે હું હવે આ 5 મિનિટ હજી થઈ નથી ને કાળું થઈ ગયું. તે થઈ ગયું, રેડી થઈ ગયું. એમ ન હોય દાદા, થોડીક વાર રહેવા દેવાનું હોય. ઉપર નાખની હતી દાણા લઈ આવ્યા હતા એમ. ખીચડી બની જાય ને પછી માથે નાખવાનું એમ. લાય મને આપ દે થોડાક. હા બાલા લે જલ્દી. મનને મનાવીને હવે નક્કી એવું કર્યું છે કે ભાઈ બહુ મસ્ત બનવાનું છે. આંખમાં એટલો બધો ધુવાડો ગયો ને કે મોઢું ધોવું પડશે. ભયંકર ધુવાડો. આંખમાં બહુ ધુવાડો ગયો.
આ ભૂલ કરી ગયા આપણે. અહીંયા એક શક્કરિયું થઈ ગયું. અહીંયા લઈ લે દાદા જલ્દી. ઓહો આ તો કેસરી શક્કરિયું. અહીંયા કેસરી શક્કરિયા થાય. અહીંયા કેસરી શક્કરિયા થાય. ઓહો આ મને પહેલી વાર ખબર પડી કે અહીંયા અમેરિકાની અંદર કેસરી શક્કરિયા. ઓહો અમેરિકાની અંદર જે શક્કરિયા હોય કેસરી થયા. જો બિલકુલ ટેસ્ટ નથી આ. ઓહ હવે આમાં મહેનત કરો કે બંધ કરી દો. જે શક્કરિયા પાછળ એટલી બધી મહેનત કરી હતી એ શક્કરિયું કેસરી નીકળ્યું. વિચાર કરો ને પાછું ટેસ્ટ લેસ નીકળ્યું. જ્યારે નસીબ ખરાબ હોય ને નસીબ ખરાબ કે આ શક્કરિયું વાળું ખીચડી તો અટવાની. મેં કીધું શક્કરિયા ખાઈને મનને આપણે મનાવી લેવું પણ શક્કરિયું કેસરી નીકળી. હવે મને બી કે છે કે આ બટેકું ગુલાબી મને બી કી છે કે આ બટેકું ગુલાબી નો નીકળે. આ બટેકું ટ્રાય કરીએ શું છે. દાદા કાચું છે બટેકું બાપા. આ શક્કરિયું એને ખાવું એ લઈ લો. દાદા ખાવું છે નહીં. ચાખો નિહાર. મકાઈ કહો. અમારા ગુજરાતીમાં આને ડોડો કહેવાય. ડોડો. અને વાવ મકાઈ સારી છે. બટેકા એ કોઈ નથી. આ બટેકા પાકતા નથી. હાથ બધા કાળા થઈ ગયા. તપેલી ભૂલી ગયા. ધબડકો આને શું કહેવાય. ધડાકો જો ધડાકો. ભાઈ આવો શક્કરિયું કોને ખાવું છે. બટેકું આપણું થઈ ગયું. આ બટેકા આટું આ મીઠું મરચું નાખ દે ને થાળીમાં. બને નાઈપની એક ભાઈ છાશ બની ગઈ મારી. છેલ્લે ખીચડી નહીં તો છાશ તો પીધી. તરુણ અત્યારે છાશ બનાવે છે. બટેકા એક નંબર. અમેરિકાના બટેકા લાજવાબ. એમાં પાછા ભઠ્ઠામાં શેકો પથ્થરોની વચ્ચે. અને રસટ પટેટો કહેવાય. અને છાશ હું વિચારીને આવ્યા હતા અને હું થઈ ગયું. બટેકા અને છાશ પી. ભાઈ શક્કરિયું કોને ખાવું. આવો તમને બહુ ભાવે ને. મેં ખાધા બે. જો ત્રીજું ખાવ. ના બેટા કે હું મને બહુ શક્કરિયું લાવું. હું ખાઈ બે ખાઈ ગયા. લ્યો ત્રીજું લ્યો. લ્યો ભાઈ ત્રીજું લઈ છે. માનમાં લઈ લઈએ. એક ચોથું છે આપું કે ના બાપા ના ખવાય. અમારા જેટલા વ્લોગ છે અમારા જેટલા વિડીયો છે તરુણભાઈ જાની એ એડિટ કરે છે. શૂટિંગ એ કરે પ્લસ ગાડી એ હાકે. એટલે એની જવાબદારી બહુ મોટી છે. ટીમ વર્કમાં કામ કરો એટલે જીવનમાં તમે આગળ જાઓ ને તમારી ટીમને લઈને આગળ હાલો એટલે તમે જીવનમાં આગળ જ જાઓ. હવે મીઠું મરચું લઈ લઈ. તરુણે છાશ બનાવી સુપર છાશ. એમ બેઠા બેઠા ત્યાં ડોડા ખાઈ લ્યો મજા આવશે. હા બીજો રેવા જો બીમાર પડી જાઓ. બહુ સરસ મજાના ઓકેશન પર આજે ભેગા થઈ ગયા છે આપણે. એટલે ખાસ તમામ લોકોને કહેવાનું કે અમેરિકાની અંદર જેટલા સ્ટુડન્ટો હોય એને ખાસ કહેવાનું એજન્ટો પાસેથી બધું શીખીને આવતા હોય. આવીને ખબર પડે કે ભાઈ અહીંયા ભણવું હતું કે નહોતું ભણવું એ સ્ટુડન્ટને જ ખબર પડે. તમે 2-3 દિવસથી શામલભાઈને મારી સાથે જોતા હશો તો શામલભાઈ 18 વર્ષથી અમેરિકામાં રહી છે. પોતે ફાર્માસિસ્ટ છે. પોતાએ 3 માસ્ટર ડિગ્રી કરી છે. અને ખાસ તો હેલ્થ કેરને લગતી તમામ જેટલી સમસ્યા હોય એનું આ તમે જો જીવતું જાગતું ઉદાહરણ છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે ઘણાને દવા કઈ લેવી ખબર ન હોય. દુનિયાની અંદર કે પરિવારની અંદર જ્યારે કોઈ બીમારી આવે ત્યારે આપણે પહેલો વિચાર શું આવે કે ભાઈ આ નિદાન માટે કયો ડોક્ટર સારો કયો ડોક્ટર કેવો. આપણે બધાને પૂછવા મળીએ કે આપણે કઈ દવા લેવી જોઈએ. એ બધાને પૂછવા મળીએ. તો એના માટે કોઈ એવો પારિવારિક વ્યક્તિ હોવો જોઈએ કે જ્યારે આપણે વખતે આપણે જરૂર પડે એવો વ્યક્તિ ત્યારે ફોન કરીને બિંદાસ પૂછી શકે કે ભાઈ આ કરાય કે ન કરાય. આ દવામાં પડાય કે ન પડાય. આ ડોક્ટરમાં પડાય કે ન પડાય. શામલભાઈ એવા વ્યક્તિ છે કે જે અમેરિકામાં આવતા જેટલા સ્ટુડન્ટ છે એમની પણ હેલ્પ કરે છે. અને બીજું હેલ્થ અને મેડિસિન રિલેટેડ જે પણ કામ હોય છે એમાં અગ્રેસર ભૂમિકા અમેરિકામાં ભજવે છે. અને ટૂંક જ સમયમાં એમની યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુકની અંદર વિદેશી દેશી નામની યુટ્યુબ ચેનલ લોન્ચ થાય છે. જેની અંદર સ્ટુડન્ટોએ અમેરિકામાં કેવી રીતે આવવું કઈ રીતના આગળ વધી શકો છો. અને બીજું હેલ્થ રિલેટેડ મેડિસિન રિલેટેડ તમામ વસ્તુઓ આમની યુટ્યુબ ચેનલમાં આવવાની છે. તો તમને કેમ એવો વિચાર આવ્યો. પણ મેઇન વાત એ છે કે તમને આ ટાઈપની ચેનલ ખોલવાનો વિચાર કેવી રીતના આવ્યો. દાદા હું હમણાં 18 વર્ષ પછી ઇન્ડિયા ગયો ફર્સ્ટ ટાઈમ. અને ઇન્ડિયા જ્યારે ગયો ત્યારે પપ્પાને જ્યારે હું મૂકીને આવ્યો હતો 18 વર્ષ પહેલાં ત્યારે એક બી ગોળી નહોતા ખાતા. અને 18 વર્ષ પછી જ્યારે હું ઇન્ડિયા ગયો તો એમના ડ્રોવરની અંદર મેં 17 દવાઓ જોઈ. તો મેં પહેલો સવાલ એમને પૂછ્યું મેં કહ્યું આ શેની દવા છે આટલી બધી. તો કે ઉંમર થાય દવા લેવી પડે. મેં કહ્યું તમને ખબર છે આ શેની દવા ક્યારે લેવાય. તો કે કલર જોઈને ખબર પડી જાય. તો મને શોખ લાગ્યો. મેં કીધું આ કલર જોઈને કેમ ખબર પડે. કેમ કે આજે ફાર્મસીમાં સ્ટોકમાં કદાચ પિંક ગોળી આવી હોય. આવતા મહિને તમે જાઓ તો એ સફેદ ગોળી થઈ જાય. આ પેટની ગોળી તમે માથામાં લઈ લો માથાને દુખાવા માટે લઈ લો. અને માથાને દુખાવાની પેટ માટે લઈ લો તો એની અસર કેવી થાય. બરાબર ને. એટલે મને થયું કે આ તો ખાલી મારા ઘરનો કિસ્સો છે. તો એવા કેટલા પરિવાર હશે કે જે આવું ખાલી કલર જોઈને ડિસિઝન લેતા હશે કે આ દવા આમ લેવાય કે આમ લેવાય. તો મને એમ થયું કે આપણે થોડું નોલેજ આપીએ જે હું ભણ્યો છું જે મારો અનુભવ છે તો હું યુટ્યુબની અંદર શેર કરું. તો જેથી કરીને આપણી જનરેશનને ખ્યાલ આવે. અને સ્ટુડન્ટ વિઝા પર હું અમેરિકામાં આવ્યો હતો અને 18 વર્ષથી હું રહું છું. તો મેં ઘણા બધા સ્ટુડન્ટો એવા જોયા છે જે આવ્યા છે અને એને પ્રોપર ગાઈડન્સ ન મળવાને કારણે એવા અટવાય છે બિચારા કે એક તો સાચી કોલેજ કેમ સિલેક્ટ કરવી એ નથી ખબર પડતી. ઘણી વખત સસ્તી કોલેજ શોધવા જાય છે તો ગ્રેજ્યુએટ થાય પછી જોબ નથી મળતી. ઘણી વખત બહુ મોંઘી કોલેજ સિલેક્ટ થઈ જાય છે જેની જરૂર નથી
નથી હોતી. તો એ બધી માહિતી હું આપણી ચેનલ ઉપર આપીશ. ઘણી વાર જે વિઝા એજન્ટ હોય એ મામું બનાવી નાખે કે તમારે આ કોલેજમાં ઓલી કોલેજમાં જવાનું અને મોટા પાયે કમિશન લઈ લે. 100% સાચી વાત છે. અમુક એજન્ટો તો તમને 2-2, 3-3, 4-4 I-20 લેવડાવે કે ભાઈ આ 4 તો લેવા જ પડશે, પણ હકીકતમાં તમારે એક જ I-20 ની જરૂર હોય. આ બધી ઇન્ફોર્મેશન હું તમને એમની ચેનલ છે વિદેશી દેશી નામની યુટ્યુબ ચેનલ જે ફેસબુકમાં છે ને યુટ્યુબમાં છે એટલે ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી અમેરિકા રિલેટેડ ઘણી બધી માહિતી તમને આમની ચેનલમાં જોવા મળશે. જીવનમાં જે પણ થાય સારા માટે જ થાય છે. આજે ખીચડી ન બની તો કાંઈ વાંધો નહીં, પણ બટેકા છે, મકાઈ છે, ચક્કરિયા ન ભાવ્યા પણ બટેકા ખાવાની અદ્ભુત મજા આવી. આવી જગ્યામાં તમે આવા બટેકા ખાવ ને એની મજા કઈ અલગ જ છે. તો આજ માટે આટલું છે. તમને વ્લોગ કેવો લાગ્યો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઉભા રહો મેન વાત કરવાની તો ભૂલી ગયો કે આવી કોઈ પણ જગ્યા પર જાઓ તો જેટલો કચરો હોય સાથે લઈ જાઓ અને કચરા પેટીમાં નાખો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.